Hello students, in this video we are going to discuss about the management of hypertension. Hypertension ને આપણે કઈ રીતે મેનેજ કરીશું. હાઇપરટેન્શનના આપણે ટાઈપ્સ જોઈ લીધા છે. હાઇપરટેન્શનની ડેફિનેશન જોઈ લીધી છે કે હાઇપરટેન્શન એટલે શું. જ્યારે બ્લડ પ્રેશર જે છે એ 140/19થી અપ જાય તો એ કન્ડિશનને આપણે હાઇપરટેન્શન અથવા તો બ્લડ પ્રેશર કહેવામાં આવે. એનું મેનેજમેન્ટ કે કઈ રીતે આપણે જે બ્લડ પ્રેશર જે છે એ બ્લડ પ્રેશરને મેનેજ કરી શકીએ. કે બ્લડ પ્રેશર નોર્મલ હોય 120/90 mm of Hg, તો આ જે નોર્મલ બ્લડ પ્રેશર છે એને રેગ્યુલેટ કઈ રીતે કરવાનું, કેવી રીતે આપણે જ્યારે આ ઇન્ક્રીઝ થતું હોય, જ્યારે હાઇપરટેન્શનવાળી કન્ડિશન હોય તો એને કેવી રીતે મેનેજ કરીશું, એ બધું આપણે આજના વિડીયોમાં જોઈશું. ટ્રીટમેન્ટ. સો ઇન ફર્સ્ટ નોન ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ. નોન ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટની અંદર આપણે જોઈએ કે ઓલ પેશન્ટ વિથ પ્રી હાઇપરટેન્શન એન્ડ હાઇપરટેન્શન શુડ બી પ્રિસ્ક્રાઇબ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇન્ક્લુડિંગ. તો હાઇપરટેન્શનવાળું જે પેશન્ટ હોય, પ્રી હાઇપરટેન્શન કે હાઇપરટેન્શનવાળું, એને આપણે ફર્સ્ટ તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે સમજાવવાનું રહેશે. તો આપણે જોયું હતું કે ઓબેસિટી, તો ઓબેસિટી એ ફર્સ્ટ કોઝ છે હાઇપરટેન્શન થવાનો. તો વેઇટ રિડક્શન ઇફ ઓવરવેટ. પેશન્ટ જે છે એ ઓવરવેટવાળું હોય તો ફર્સ્ટ આપણે શું પેશન્ટને કહીશું કે વેઇટ જે છે એને મેનેજ કરવાનું, રિડ્યુસ કરવાનું વેઇટ. અડોપ્શન ઓફ ધ ડાયટરી અપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. ડેશ ડાયટ કહીશું આપણે એને, કે ડેશ ડાયટ જે છે ડાયટરી અપ્રોચીસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. એની અંદર આખો પ્લાન હશે જે ડાયટિશિયન દ્વારા આપવામાં આવે. તો એ પ્લાનના અકોર્ડિંગ પેશન્ટને ખાવાનું રહેશે. જે ઇટિંગ પ્લાન હશે એ અકોર્ડિંગ ટુ ડાયટરી અપ્રોચ ડેશ ડાયટ. જેના કારણે જે સોલ્ટ જે છે કે જેવા ફ્રૂટ્સ છે કે પછી શાકભાજી છે કે જેની અંદરથી વધારે પ્રમાણમાં જે ડાયાબિટીસ જે છે એને ઇન્ક્રીઝ થવા માટે જે જવાબદાર હોય એવા ફળો જે છે એ ઓછા કરી દેવાના. એવા ફ્રૂટ્સને, સબ્જીને, વેજીટેબલ્સને જે બી ખાવાનું હોય, જમવાનું હોય એ બધું ઓછું કરી દેવાનું. ડાયટરી સોડિયમ રેસ્ટ્રિક્શન. બીજું છે કે સોડિયમનું રેસ્ટ્રિક્ટ. સોડિયમ એટલે કે સોલ્ટ, જે બી આપણે સોલ્ટ છે એનું ફૂલ રેસ્ટ્રિક્ટ કરી દેવાનું. રેગ્યુલર એરોબિક ફિઝિકલ એક્ટિવિટી. તો રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, કોઈ પેશન્ટ એવા હોય કે જે લોકો બિલકુલ બી ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોય તો એ લોકોને આપણે શું કરવાનું, મોટિવેટ કરવાના કે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરે. મોડરેટ આલ્કોહોલ કન્ઝમ્પશન, 2 or fewer ડ્રિંક્સ પર ડેલી. હવે જે કોઈ પેશન્ટ એવા બી હશે કે જે એકદમ એડિક્ટ હશે આલ્કોહોલના, તો એ લોકોને જે આલ્કોહોલનું કન્ઝમ્પશન જે છે એ ધીરે ધીરે ઓછું કરવાનું કહેવાનું. બિલકુલ સ્ટોપ કરી દેવાનું નહીં કહીએ આપણે, એને ધીરે ધીરે ઓછું કરવાનું કહીશું. એન્ડ સ્મોકિંગ સેસેશન, કે જે પેશન્ટ એવા હશે કે જે સ્મોક કરતા હશે તો એ લોકોને સ્ટોપ કરી દેવાનું કહીશું આપણે. પછી ડાયટરી હેલ્ધી વેઇટ હોવું બહુ જરૂરી છે. મેડિકેશન જે છે એ પ્રોપર લેવાની. હેલ્ધી ડાયટ, લો સોલ્ટ ડાયટ, જે બી નેચરલ જે સોર્સિસ હોય, વિટામિન્સ છે, મિનરલ્સ છે એ લેવાના. ડેશ ડાયટને કમ્પ્લીટ ફોલોઅપ કરીશું આપણે. મેડિકેશન જે બી આપશે એ રેગ્યુલર આપણે લઈશું. તો આ બધી, અને મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે રેગ્યુલર ફોલોઅપ કરીને જે બ્લડ પ્રેશર જે છે એ ચેક કરાવતા રહીશું. Pharmacological therapy. Initial drug selection depends on the degree of blood pressure elevation and the presence of compelling indication for selecting drug. Most patients with stage 1 hypertension should be treated initially. તો આપણે જોયું હતું કે સ્ટેજ 1 હાઇપરટેન્શન, સ્ટેજ 2 હાઇપરટેન્શન. તો અકોર્ડિંગ ટુ સિવિયરિટી ઓફ હાઇપરટેન્શન આપણે પેશન્ટને ડ્રગ્સ જે છે એ પ્રોવાઈડ કરીશું. થાઇરોઇડ ડાયુરેટિક, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ, એસી ઇન્હિબિટર, એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર ઓર કેલ્શિયમ ચેનલ બ્લોકર આ મેઇન ડ્રગ્સ છે જે પેશન્ટને આપવામાં આવે. કોમ્બિનેશન થેરાપી ઇઝ રેકમેન્ડેડ ફોર પેશન્ટ વિથ સ્ટેજ 2 ડિસીઝ વિથ વન ઓફ ધ એજન્ટ being thiazide type of diuretic unless contra indicate exit. આ બધી જે છે એ કોમન ડ્રગ્સની જોડે આપણે અહીંયા એડ કરીશું. થાયાઝાઇડ બી પેશન્ટને આપીશું સ્ટેજ 2 વાળા પેશન્ટને.
મેઇન ડ્રગ્સ છે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ ડાયુરેટિક આપણે પેશન્ટને આપીશું. ડાયુરેટિકનું એક્ઝામ્પલ છે ફ્રુસેમાઇડ, ધેન સિમ્પથોલેજિક્સ, ક્લોનાઇડ, લેબેટલોલ, પ્રોપ્રેનોલ, આ બધી ડ્રગ્સના એક્ઝામ્પલ છે. ડાયરેક્ટ વાસોડાયલેટર, એમ્લોડિપિન, સોડિયમ નાઇટ્રોસ્પિરિડ, ધેન હાઇડ્રાલાઇઝાઇન, ધેન એજન્ટ ધેટ પ્રોડક્શન ઓર એક્શન ઓફ ધી એન્જિયોટેન્સિન, એનાલ્પ્રિલ. તો આ બધી ડ્રગ્સ જે છે એ ડ્રગ્સના એક્ઝામ્પલ છે. એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ જે છે એનું ક્લાસિફિકેશન. ડાયુરેટિક્સ ડ્રગ્સ કે ડાયુરેટિક ડ્રગ્સ મિકેનિઝમ ઓફ એક્શન શું છે ડાયુરેટિક ડ્રગ્સની? તો મેઇન એક્ઝામ્પલ ઓફ ડાયુરેટિક ડ્રગ્સ છે ફ્રુસેમાઇડ એન્ડ એને આપણે લેસિક્સ કહીશું. હાઈ અમાઉન્ટ ઓફ યુરિન ફોર્મ્ડ બ્રિસ્ક ડાયુરેસિસ અકર. તો જે લેસિક્સ જે છે એ શેના માટે હેલ્પફુલ છે કે એની એક્શન શું છે કે હાઈ અમાઉન્ટ ઓફ યુરિન જે છે એને પાસ કરવામાં લેસિક્સ જે છે એ હેલ્પફુલ છે. તો બ્લડ વોલ્યુમ જે છે એ ડિક્રીઝ લીડિંગ ટુ ડિક્રીઝ ઇન કાર્ડિયાક આઉટપુટ. જે બ્લડ વોલ્યુમ જે છે એ ડિક્રીઝ થતો હોય કે કાર્ડિયાક આઉટપુટ જે છે એ ડિક્રીઝ હોય એના કારણે. હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ, small persisting Na plus and volume deficit, low development of reduction in PVR arterioles. નેક્સ્ટ ડ્રગ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર, એમ્લોડિપિન, નિફેડિપિન, ફેલોડિપિન. તો આ બધી ડ્રગ્સ જે છે એ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. વેરામ્પામિલ and daltesam not commonly used. Acts by blocking calcium channel present in smooth muscles of blood vessel, leads to vasodilation and decrease in blood pressure. Amlodipine, it's a long acting, administered once a day. ACE inhibitor ના એક્ઝામ્પલ છે કેપ્ટોપ્રિલ, એનાલ્પ્રિલ, ફોઝિનોપ્રિલ, રેમિપ્રિલ. It acts by inhibiting angiotensin converting enzyme, hence called ACE inhibitor. Angiotensin 1 cannot be converted angiotensin 2. Angiotensin receptor blocker. Angiotensin receptor blocker નું એક્ઝામ્પલ છે લોસર્ટન, વલ્ઝર્ટન. Acts by blocking angiotensin receptor. Its effects on A2, angiotensin 2 blocked, like vasodilation, decrease central and peripheral sympathetic stimulation, decrease aldosterone release. So this is the drug used for hypertension. તો મેઇનલી ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ જોયું આપણે એન્ડ નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ જે છે એ જોયું. ડ્રગ્સ જે છે અકોર્ડિંગ ટુ ફિઝિશિયન જે પ્રિસ્ક્રાઇબ કરશે એ પ્રમાણે આપણે ડ્રગ પેશન્ટને આપવાની રહેશે. એન્ડ ઓલ્સો હેલ્થ એજ્યુકેશન જે છે એ બી તમે આપી શકો. જે નોન ફાર્માકોલોજીકલની અંદર આપણે જોયું કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, કેવા ફ્રૂટ્સ ખાવા જોઈએ, કેવા જે છે શાકભાજી વેજીટેબલ્સ જે છે કેવા યુઝ કરવા જોઈએ, સોલ્ટનું જે છે એનું રિડ્યુસ કરવાનું પ્રમાણ. તો એ બધું હેલ્થ એજ્યુકેશન બી આપણે આપી શકીએ પેશન્ટને, હાઇપરટેન્શનવાળા પેશન્ટને.